બધું બહુ ફાસ્ટ વધવા માંડે, તો એ પણ એક ટોપિંગ આઉટની સાઇન છે કે હવે માર્કેટ અહીંયાથી ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે છે. એટલે આ બધી ઘણી સાઇન્સ તમને મળે છે ટોપ જ્યારે માર્કેટ થાય છે ત્યારે, અને એવા સમયે કોશિયસ થઈ જવું જોઈએ. સર તમે આપણે ટોપિક ક્રિએટ કરો. અત્યારે ટોપિંગ આઉટ માટે તો ઘણી વાર છે. અત્યારે આપણે કોન્સન્ટ્રેશન કરીએ કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આમ જો જોવા જઈએ તો ચારે ચાર એસેટ ક્લાસનું કંઈક ને કંઈક સિગ્નિફિકન્સ છે. રિયલ એસ્ટેટનું છે, ડેટ ફિક્સ ઇન્કમનું છે, પ્રેશિયસ મેટલનું પણ છે, અને ઓબ્વિયસલી ઇક્વિટીઝનું પણ છે. અને એની અંદર એસેટ એલોકેશન કરતા પહેલા જે રીતે નીરજભાઈ કહ્યું કે તમારા ફ્યુચર ઓબ્જેક્ટિવ શું છે, તેને કન્સિસ્ટન્ટલી તમને એ ઓબ્જેક્ટિવ્સ એચીવ થઈ શકે એ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ. ચારે ચાર એસેટ ક્લાસ સારા છે, પણ એ એસેટ ક્લાસનું પ્રપોર્શન ક્યારે કેટલું હોવું જોઈએ એ ઇટ્સ અ મેટર ઓફ ઇન્ડિવિજ્યુઅલ કન્સિડરેશન, ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક પ્રોફાઇલ. અને એ રીતે તમે પ્રોપર એસેટ ક્લાસનું રિટર્ન કરો, એલોકેશન કરો. પ્લસ એના પછીનું જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે કે જે મિસ થાય છે એનું મોનિટરિંગ. તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો એ ઇન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી જાઓ એ ન ચાલે. એનું તમારે કન્સિસ્ટન્ટ રેગ્યુલર રિવ્યુ કરવું જોઈએ, અને રિવ્યુ કરતી વખતે જે ડિસિઝન્સ પ્રોપરલી નહીં લેવાયેલા હોય, એ ડિસિઝનો ખોટા લેવાયેલા હોય, એને રિવ્યુ કરીને ચેન્જ કરવા જોઈએ. જો તમે ઇન્વેસ્ટમેન્ટને જો તમે એક વન ટાઈમ ડિસિઝન ગણતા હો તો ઇટ્સ અ રોંગ થિંગ. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો એની પ્રોપર રિવ્યુ મિકેનિઝમ રાખો, અને એને માટે તમે જે પ્રોપર કન્સલ્ટન્ટ હોય તેના રેગ્યુલર ટચમાં રહો, અને મળીને તમે આખી પ્રોસેસ રિવ્યુ કરો. ઇન ધેટ કેસ યુ વિલ ગેટ બેટર. સર તમને બીજો એક ક્વેશ્ચન પૂછવો છે. જૈન અને મુસ્લિમ સમાજમાં ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણા બધા પ્રતિબંધો હોય છે, તો શું આ સમુદાયને ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી છે, અને કઈ કઈ? બેસિકલી છે ને, આજે આપણે એક રિલિજિયસ સેન્ટિમેન્ટ સાથે રાખીને ચાલતા જોઈએ છે. દાખલા તરીકે આપણે રેસ્ટોરન્ટમાં જવાનું હોય તો મારા શ્રીમતી જે હંમેશા એમ કે નોનવેજ હોય ત્યાં આપણે નહીં જવાનું, પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં જ જવાનું. એટલે દરેક માણસની કંઈક ને કંઈક પોતાની આસ્થા હોય છે, અને એ આસ્થાને અનુરૂપ કામ કરતા હોય છે, અને ઇન્વેસ્ટમેન્ટ પણ એ પૈકીની એક છે. હમણાં હું દુબઈ ગયો હતો, અને દુબઈમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળ્યો હતો. એ ભાઈ જૈન છે, અને એ કે હેમંતભાઈ મારે તો પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ મને અમુક ટાઈપના સ્ટોક સુટેબલ નથી થતા. એટલે તમે મારા જે પ્રેફરન્સીસ છે કે મારા અમુક નેગેટિવ લિસ્ટ છે તેને કન્સિડર કરીને પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરો. ત્યારે મેં એમને કહ્યું કે અમે કન્સેપ્ટની અંદર 2 જનરલ ઇક્વિટીના પોર્ટફોલિયો બનાવ્યા છે, પણ એક પોર્ટફોલિયો સ્પેસિફિક કોમ્યુનિટીને કન્સિડર કરીને પણ બનાવ્યો છે, અને એ પોર્ટફોલિયો અમે બનાવ્યો છે સરિયા. સરિયામાં અમે અમારી સામે જ બેઠા છે ડોક્ટર સારિક નિસાર, એમના કન્સલ્ટેશનમાં એક પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરીએ છીએ અને મેનેજ કરીએ છીએ. કારણ કે આજે દરેક રિલિજિયસના કંઈક ને કંઈક કન્સિડરેશન હોય છે. ઇન્સિડેન્ટલી ડોક્ટર સારિક એ અમારા એસોસિએટ કન્સલ્ટન્ટ છે, અને એમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલું છે. એમને 10 વર્ષનો લાંબો અનુભવ છે, કે 1 વર્ષ હાર્વર્ડમાં પણ હતા. એટલે એમની પાસે પણ એક એવો નિચોડ આવે છે કે ભાઈ આ કામ કેવી રીતે કરવું જોઈએ, અને અમે એ રીતે સદ્યાને સ્ટ્રક્ચર કર્યો છે. તે જ રીતે આગળ જે જૈન કોમ્યુનિટી છે, એ જૈન કોમ્યુનિટીને સુટેબલ પણ એ લોકોને લિકર, ટોબેકો અને નોનવેજ વાળી આઇટમ્સ સુટેબલ નથી થતી. સરિયામાં એ લોકો હલાલ અને હરામ એ રીતે કન્સિડર કરતા હોય છે. એટલે એ લોકોને જ્યાં ઇન્ટરેસ્ટની લેવલ દેવડ હોય વધારે પડતી, તે સ્ટોક્સ પણ સુટેબલ નથી થતા, એ જૈન લોકોને સુટેબલ થતા હોય છે. એટલે જે ડિફરન્ટ એથનિક ટાઈપના કન્સિડરેશન હોય છે એને સુટેબલ ડિફરન્ટ ટાઈપના ફંડ્સનું સ્ટ્રક્ચર થઈ શકે. અને અમે એ બાબતમાં પ્રોપર કન્સિડરેશન કરીને ઇવન ઇન્ડિવિજ્યુઅલાઇઝ કન્સિડરેશન કરીને પણ પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરતા આવે છે. નીરજભાઈ,
આઈ એમ શ્યોર કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં પણ પર્ટિક્યુલરલી આ ટાઈપના સમુદાયને કેટર કરવા માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હશે. એના વિશે તમે થોડી માહિતી આપો. થોડા સરિયા ફંડ્સ છે અત્યારે તો આઈ થિંક ઇન્ડિયામાં એકાદ બે ફંડ અવેલેબલ છે, પણ યુએઈમાં અને બીજા બધા જ્યુરિસ્ડિક્શન્સમાં સરિયા ફંડનું વધારે પ્રમાણ છે. એટલે ઘણા બધા ઇન્ડિયાના બી જે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે એ લોકોએ મોરેશિયસમાં કે બીજા બધા જ્યુરિસ્ડિક્શન્સમાં ફંડ રજીસ્ટર કરવ્યા છે. જે સરિયા ફંડ છે જે પર્ટિક્યુલરલી મુસ્લિમ કોમ્યુનિટી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ આવે. At this stage, I would like to call Dr. Sadiq on stage and we'll talk a little bit with him. Dr. Sadiq, please. Please welcome Mr. Dr. Sadiq. मैंने डॉक्टर सारिक निसार को ऑलरेडी इंट्रोड्यूस तो कर ही दिया है. वो हमारे एसोसिएट कंसल्टेंट है. ही इज बेस्ड इन बॉम्बे एट प्रेजेंट and he is visiting our office regularly at Bombay and he is advising us on structuring of Sharia portfolio. He has got real good understanding and Sharia के अंदर जो फंड हम मैनेज करना के लिए फर्दर कंसेशन कर रहे हैं, इसमें फॉरेन फंड के ऊपर भी हम थोड़ा फोकस कर रहे हैं. तो इन आइडेंटिफाइंग दैट वी आर टेकिंग हिज गुड हेल्प. तो डॉक्टर सारिक, आपने सब प्रेजेंटेशन सुना, गुजराती में सुना तो थोड़ा आपको दिक्कत हुई होगी, लेकिन सरिया के बारे में आप थोड़ा ब्रीफली बताइए और इसमें कैसे आगे कंसेशन करना चाहिए वो थोड़ा बताइए. थैंक यू मन भाई. मैं हिंदी में बोलूँगा, चलेगा? शरिया के ये जो मार्केट है 1973-74 से बढ़ी है एंड इस वक्त तकरीबन 75 देशों में ये शरिया फाइनेंस चल रही है, जिसमें अमेरिका, इंग्लैंड और यूरोप के कंट्रीज़ हैं. हांगकांग में तकरीबन अभी $2 बिलियन का सुकूक लॉन्च किया है जो इस्लामिक बॉन्ड कहलाता है. तो तक ये मार्केट पूरी दुनिया में बढ़ रही है. आप जापान में देखें या सिंगापुर में देखें, हांगकांग में देखें और मुस्लिम देशों में खासतौर से अरब कंट्रीज में जहाँ लिक्विडिटी हाई है, एनर्जी के इनकम आ रही है, तो इन देशों में भी इसका रुझान बहुत तेज़ी से बढ़ा है. जितने भी मल्टीनेशनल बैंक्स हैं, फाइनेंशियल इंस्टीट्यूशन हैं, सिटी बैंक है, HSBC है, डाउशे है, BNP परिवास है, इन सब ने अपनी अपनी विंग्स बनाई हैं अपने देशों में भी और मिडिल ईस्ट कंट्रीज़ में भी, जहाँ पे ये शरिया कंप्लाइंट इन्वेस्टमेंट को प्रमोट कर रहे हैं और उसके ज़रिए अपने यहाँ वेल्थ मैनेजमेंट की एक्टिविटीज़ शुरू कर रहे हैं. हमारे कंट्री में भी इस्लामिक बैंकिंग या शरिया बैंकिंग तो नहीं है, लेकिन इस्लामिक इन्वेस्टमेंट्स के जो पहली स्कीम लॉन्च हुई थी इंडिया में, टाटा कोर सेक्टर इक्विटी फंड लॉन्च हुआ था 1996 में. दैट वाज इंडिया फर्स्ट शरिया कंप्लाइंट स्कीम. और NFO में भी उन्होंने उस समय 96 में तकरीबन 22 करोड़ रेज किया था. और उसके बाद से शरिया इन्वेस्टमेंट में और कुछ चेंजेस आए, जिसमें फाइनेंशियल स्क्रीनिंग और शरिया स्क्रीनिंग का नाम आता है. आज की तारीख में अगर आप देखेंगे तो टाटा की जो स्कीम है शरिया कंप्लाइंट, जिसको टाटा एथिकल फंड आज कहते हैं, इसमें तकरीबन 240 करोड़ के आसपास का फंड है. टॉरस ने एक शरिया कंप्लाइंट स्कीम लॉन्च की थी, उसका कॉर्पस कम है लेकिन 25-30 करोड़ का है. ये दोनों स्कीमें बहुत अच्छी चली. इसके बाद SBI ने भी अनाउंस किया था, लेकिन किसी कारण से उसको डिले करना पड़ा अपना लॉन्च. और अगर आप देखेंगे बजाज एलियांस की शरिया स्कीम है, जिसका तकरीबन 210 करोड़ के आसपास का है, प्योर स्टॉक पेंशन फंड. और आपको हैरत होगी कि इन सारी शरिया कंप्लाइंट स्कीम में ज़्यादा इन्वेस्टमेंट जैन कम्युनिटी का है बजाय मुस्लिम कम्युनिटी के, क्योंकि जो 3-4 जो बेसिक रिक्वायरमेंट है शरिया कंप्लाइंट की, वो जैन कम्युनिटी के साथ मीट करती है, जिसमें अल्कोहल, टोबैको, मीट, ये सारी हो गई हैं, जो कि मुस्लिम कम्युनिटी भी नहीं करती क्योंकि हलाल मीट कंपनीज की लिस्टिंग ही नहीं है. और अल्कोहल, टोबैको सबकी कॉमन है. तो अच्छी खासी नॉन मुस्लिम तकरीबन 70% के आसपास शरिया कंप्लाइंट स्कीम में इन्वेस्टमेंट जो है मुस्लिम कम्युनिटी का नहीं है. ये एक डेवलपमेंट है. अगर आप इंडेक्स को देखेंगे तो NSE के पास भी शरिया इंडेक्स है, बॉम्बे स्टॉक एक्सचेंज के पास भी शरिया इंडेक्स है. दोनों तरफ शरिया लिस्ट हर महीने तैयार होती है.
जिसको इंडिया के फंड मैनेजर्स भी यूज करते हैं, स्टॉक ब्रोकर्स यूज करते हैं, मिडिल ईस्ट के जो फाइनेंशियल इंस्टीट्यूशंस हैं, एफपीआईज हैं, वो भी अपने फंड को इन लिस्ट के हिसाब से इन्वेस्ट करते हैं। तो एक नया ट्रेंड है, एक नया सेगमेंट है जो कि इंडियन मार्केट में इंटर हो रहा है और हम एक नए पाई को इंडियन इन्वेस्टमेंट पाई में ऐड कर रहे हैं। तो दिस इज गोइंग टू इंक्रीज द साइज ऑफ आवर इन्वेस्टमेंट पाई, दैट इज वन। सेकेंड इज इसका जो फाइनेंशियल इंक्लूजन का आज का जो गवर्नमेंट का हमारा जो अभियान चल रहा है, इसमें भी नए क्लास ऑफ इन्वेस्टर्स जो है इंडियन मार्केट में आ रहे हैं। हमारी कोशिश है कि हम जितने बड़े शहर हैं इंडिया के खास तौर से और गुजरात को भी टारगेट करके, जहाँ पे इन्वेस्टमेंट की अवेयरनेस ऑलरेडी पहले से है, तो इन जगहों पे शरिया कंप्लायंट इन्वेस्टमेंट को भी हम मार्केट करें, ताकि जो लोग इन्वेस्टमेंट से भाग रहे हैं कि हमारे पास ये समझते हुए कि इंडियन मार्केट में जाने का मतलब ये है कि अपने रिलीजन को टच देना या छोड़ देना, वैसा नहीं है, बल्कि आप अपने रिलीजन को फॉलो करते हुए भी मार्केट में आ सकते हैं। तो बहुत सारा इन्वेस्टमेंट जो है वो नए लोगों का होगा, नए सेगमेंट का होगा, फ्रॉम विद इन इंडिया एंड फ्रॉम आउटसाइड इंडिया वी आर लुकिंग एट। और जहाँ तक इस्लामिक बैंकिंग के कोर कॉन्सेप्ट का ताल्लुक है, इसमें आपको मालूम है कि ब्याज अगर मना हो जाता है तो आपको पैसा फिर रियल बिजनेस से ही कमाना है, और रियल बिजनेस से पैसे कमाने के लिए लिक्विडिटी के साथ स्टॉक मार्केट से अच्छा कोई ऑप्शन नहीं है। तो उस हिसाब से भी स्टॉक मार्केट हमारे पास बहुत अच्छा ऑप्शन मिलता है। और एक चीज मैं इसमें ऐड करना चाहूंगा कि सरिया पोर्टफोलियो का रिटर्न भी उतना ही है जितना लीजेंड और मार्वेल का है। मींस इसमें रिटर्न कम मिलता है ऐसा भी कुछ नहीं है। एक्चुअली हम क्या करते हैं कि हम जब पीएमएस को पहले टेस्ट करते हैं, जैसे ये लीजेंड पोर्टफोलियो है, पहले कैसे महीने लगाया था, फिर मार्वेल में भी मैंने लगाया, और अभी भी कुछ पोर्टफोलियोज हमने टेस्टिंग के लिए हमारे खुद के इन्वेस्टमेंट से रखे हैं। इसमें क्वांट मॉडल भी है जिसको अभी हम एक्सपेरिमेंट कर रहे हैं। तो वी शुड बी कमिंग अप विथ फ्यू मोर पोर्टफोलियो प्लान्स in our portfolio management scheme, and this can be really helpful. અત્યાર સુધી આપણે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ અને ગ્લોબલ ઇકોનોમીના વિશે ઘણી બધી પોઝિટિવ વાતો કરી લીધી, પણ આઈ એમ શ્યોર કે આવનારા 3 થી 5 વર્ષમાં કે વન સાઇડ માર્કેટ અને વન સાઇડ ઇકોનોમિક ગ્રોથ નથી આવવાનો. તો આદિત્યભાઈ, વર્તમાન સમયમાં જે તેજી શરૂઆત થઈ છે એ તેજીમાં જોખમી પરિબળો કયા કયા હોઈ શકે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ? અત્યારે જોશો તો વર્લ્ડ ઇકોનોમી के अंदर 4 मेजर कॉन्टिनेंट्स છે। યુએસએ જે વર્લ્ડમાં 23% જીડીપી કોન્ટ્રીબ્યુટ કરે, યુરોપિયન યુનિયન જે 20% કરે છે, ચાઇના 9.3% કોન્ટ્રીબ્યુટ કરે અને જાપાન 8.7%। આ ચારને જો આપણે પ્લસ કરીએ તો અરાઉન્ડ 61% ઓફ વર્લ્ડ જીડીપી આ ચાર કન્ટ્રીઝ જ પ્રોડ્યુસ કરી રહી છે। આમાં ચારમાં પણ બહુ યુનિકનેસ છે। અત્યારે યુએસ જોશો તો પોઝિટિવ છે, પણ બાકીના ત્રણેયની અંદર અત્યારે સ્લો डाउन દેખાઈ રહ્યું છે। કેમ કે અત્યારે જોશો તો ચાઇનાની અંદર એનો આઈઆઈપી ઇન્ડેક્સ ગયા મહિનાનો -4.2% આવ્યો। જાપાને ઓલરેડી કહ્યું છે કે એ લોકો અંદર રિસેશન છે અને એ લોકો પણ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ 60 ટ્રિલિયન યન હતું તેનું એ લોકોએ વધારીને 80 ટ્રિલિયન યન કર્યું। અને ગ્રીસ જે થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા સેન્સેક્સમાં 800 પોઈન્ટનો જે ફોલ આવેલો તે પ્રાઇમરીલી કેમ હતો તો ગ્રીસ યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય એવી સંભાવના છે, કારણ કે માર્ચમાં they were run out of cash અને જુલાઈ ઓગસ્ટમાં એ લોકોએ 6.7 બિલિયન યુરોનું પેમેન્ટ કરવામાં આવે છે, જે એક મેજર ક્વેશ્ચન હશે। પ્લસ આ મહિનામાં જાન્યુઆરીમાં અરાઉન્ડ 26 જાન્યુઆરીની આસપાસ ગ્રીસમાં ઇલેક્શન્સ છે અને જો ઓપોઝિશન પાર્ટી વિન થઈને આવે છે તો એ લોકોનો જે યુરોપિયન યુનિયન સાથે કરાર કરેલો ગ્રીસે 2012માં તે ઓપનલી કહે છે કે અમે કરાર કેન્સલ કરી દઈશું। તો એ સિચ્યુએશનને જોતા માર્કેટમાં કદાચ થોડી વોલેટિલિટી રહે, એટલે આ બધા પ્રીડોમિનન્ટ રિસ્ક છે। આ સિવાય આપણે જે જીઓપોલિટિકલ રિસ્ક જોશું, આપણે અત્યારે વર્લ્ડ ઓવર ટેરરિઝમ એક્ટિવિટીઝ પાછી થોડી વધી રહી છે, તો એ બધા કંઈક ના કંઈક બનાવ આવે તો થોડું રિસ્ક દેખાય। બાકી ઓવરઓલ ફ્રોમ મેક્રો ઇકોનોમિક પર્સપેક્ટિવ ખાસ કરીને ઇન્ડિયાની યુએસ છે એ તો ઘણું પોઝિટિવ છે। હમણાં આપણે સરિયાની વાત કરતા હતા તો ડોક્ટર સાદિકે મારું ध्यान દોર્યું બિઝનેસ વર્લ્ડ ન્યૂ યર સ્પેશિયલનો એક ઇસ્યુ છે જેમાં મેકિંગ મની ધ ક્લીન વે, એના ઉપર એક આર્ટિકલ આવ્યો છે અને એમાં અમારો જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે એનો પણ એક રેફરન્સ આવ્યો છે પેજ નંબર 115 પર। થેન્ક યુ ડોક્ટર સાહેબ।